આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દીધું છે. માંડવી લેવી સીવી પછી પાળે એમ દબી દેવી અને ક્યાંક ઝીણું ઉગાવો એ લેતા જઈએ. તો વ્લોગમાં દેખાય છે ને, જો આપણે ઉગાવો એને આમ પાડતા જઈએ એટલે સરખું થઈ જાય. પછી ઉપાય દઈને હું મિત્રો ક્યાંક ઉગાવો હોય દવામાં ન બેળો હોય ને એવું છે બધું. જો મોટો હોય એ દેખાતો હોય આવડો તો ગુજરાત. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં જ છે. આપણે જાગીએ ને સિરાવીને આપણે ધામમાં વ્યવહાર છે વ્લોગ ચાલુ કરી દીધો હે. સુધી ઉજી જો હે આપણે જવાનું છે ભાગ્યમાં જવાનું. તમને ખબર હોય રોજ ભાગ્યમાં જવાનું થશે એટલે રોજ હવે ભાગ્યાને વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. હું કામ કર્યું એ વ્લોગમાં બધું આવશે મિત્રો. આજ તો લગભગ થોડો કપાવીને છે ને પછી જીરું નીંદશું એવું લાગે. દવા છાંટવાની છે, બીજો પોપ પછી છાંટશું ને કરી એક જણા છાંટશું. તો હાલો અત્યારે હવે ભાગ્યમ જઈને મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો આપણે ભાગ્યમ વ્યાવા હતા એટલે ક્યારના વ્યા હતા પછી જીરું નીંદ નાખ્યું એટલે 3 સાલ લઈ નાખ્યા અને બીજા 2 લીધા. મારા પોવે દવા છાંટવા મળ્યા છે. પોપ ભરે છે એટલે એક પોપામાં છે પછી ઓલામાં છાંટવાની છે. આપણે કંઈ છાંટવાની નથી. મારા પો હા છે આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દીધું છે. માંડવી લેવી સીવી પછી પાળે એમ દબી દેવી અને ક્યાંક ઝીણું ઉગાવો એ લેતા જઈએ. તો વ્લોગમાં દેખાય છે ને, જો આપણે ઉગાવો એને આમ પાડતા જઈએ એટલે સરખું થઈ જાય. પછી ઉપાય દઈને હું મિત્રો ક્યાંક ઉગાવો હોય દવામાં ન બેળો હોય ને એવું છે બધું. જો મોટો હોય એ દેખાતો હોય આવડો તો ગુજરાત એમ લેતા જઈએ. હાલો અત્યારે આપણે ગાય જીરું નીંદવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12 ને જો આપણે એટલું જીરું નીંદાઈ ગયું છે. હવે તો થોડા કાઢ્યાને ઘેરા બાકી છે, 4 ઘેરા બાકી ને બાકી તો નીંદાઈ ગયું. કાઢ્યું માંડવી બહુ છે એટલે મિત્રો વાર લાગે છે. આડિયા મોસી કાઢ્યા વધુ હતી તો ફોને પાળો પણ નાખ્યો તો ઝૂમ કરીને બતાવી દે પણ જવું નથી. જો અહીંયા વીખ નાખ્યું છે એવું છે બધું. કૂતરા હાલતા હોય નકરા પૂંદડા પકડે છે. આ તો વીખ નાખ્યો પાળો. ચાલો અત્યારે આપણે માંડવી કડે ગઈ. માંડવી નહીં જીરું નીંદવા મળે પછી નકરી માંડવી જ લેવાની એટલે માંડવી આવડી ગઈ. ફાઇનલી મિત્ર વાગી જશે 12:30 ને જો આપણે આ સાઈડે આવ્યા છીએ ને હવે તો જો શીરાના 3 જ્યારે રહ્યા મિત્રો માંડવી એટલે તો સાયા સાહેબ ઉગી કે તમને દેખાડું. જીરું ચેક તો ઓછું ઉગ્યું છે એટલે તણાઈ ગયું ને એટલે એ રીતે બાકી સાયા સાહેબ નીકળાઈ ગઈ. તો હાર્યું દેખાય છે ને એક શામાં 4 હાર્યું છે એટલે 4 સા છે. પાળે મીકતા તો મસ્ત ચોખ્ખું થઈ જાય જીરું. બપોર થયું કે આપણે એક આડ્યું નથી લઈ રહ્યા. બપોર પછી એક આડ્યું તો ન લેવાય, નાનું હોય તો લેવાય જાય એવું બધું છે. માંડવી બહુ સમજવું એવું છે બધું. વાગી જશે 12:30. ચાલો અત્યારે આપણે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય. બપોરો કરીને જો આપણે વાડી બાજુ હાલતા થઈ જશે એવી નળીમાં. જો તમને ખબર હોય બપોરો કરી પછી હવે આપણે પાટલે લઈ આવે એટલે રોજ ઢોર પાવા બપોરો થોડા જવાનું હોય એટલે ખાઈ ડાયરેક્ટ આપણે હાલતા થઈ જઈશું. ચાલો અત્યારે આપણે હવે વાડી જઈ ઢોર પાઈ આવી. ફાઇનલી મિત્રો જો આપણે ઢોરને પાણી નાખી દીધી છે. જો આપણે ઢોરને પાઈ લીધા પહેલાં ને પછી આપણે નાખી દીધું ઉપર ધાવમાં હતું એ જ નાખી દીધું છે. ચાપલી જો દઈ દીધી છે એટલે પુતરી અંદર જાય ને ડાયરેક્ટ આવીને આપણે પહેલાં તો ઢોર પાઈ લેવી ને પછી નાખી દે. પછી ઘડી 2 વાગી જાય પછી યાદ આવી નકર તો કોમેડી વિડીયો બનાવવાનો ગોપાલ તો એ વાડી દેખાડો ને આપણે થોડું ખર્ચ જવાનું છે એટલે કાંઈ વિડીયો બનાવવો નથી. થોડુંક હવે ઢોર પાઈ લેતા ને નખાઈ ગયો બીજું કંઈ કામ નથી. હવે થોડુંક નાહી લઈને પછી ભાગ્યમ વ્યાજ આવી. થોડુંક નાહીને હાલો તો પહેલાં નાહી નાખ્યું પછી ભાગ્યમ તરત વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાહી તૈયાર થઈ ગયા છે ને જો આપણે હવે ભાગ્યમ જવાનું વ્યૂ જવાનું છે. હવે આપણે નાહી નાખીને જો આપણા ફોનના કવરને થોડુંક નવાઈ દીધું હતું એટલે ધોઈ નાખ્યું હતું. આવું કાંક હતું. આ ઘોડાવાળા ડિઝાઇન છે એટલે થોડુંક મેલું થઈ ગયું હતું ને એટલે હાબુએ ધોઈ નાખ્યું. મસ્ત સુકાઈ ગયું છે એટલે સુકાઈ ગયું છે. હવે ખબર હડાઈ દઈને ભાગ્યમ વ્યાજ આવી. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યમ પહોંચી ગયા છે ને જો આપણે દાંતડે લઈને વ્યાવા છે નીંદવા. જો અમારા ભાઈ એટલો સા લઈ નાખ્યો કે આપણે થોડુંક મોડું હજુ નાયા તો એટલે થોડુંક વાર લાગી હતી. એવું છે ન કરતો આપણે ટાઈમે જ વીએ મિત્રો. હાલો અત્યારે આપણે નીંદવા મળવી.
ફાઇનલી મિત્રો વાગી જશે 3:30 ને જો આપણે આડિયો લેવાઈ ગયો છે એટલે બીજા આડિયા બે જશે હવે રાપુ નીતાવે છે એટલે 3 હેલા થશે હવે મિત્રો ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે જીરાના આડિયાના 100 ક્યારા લેવાઈ જશે જો મિત્રો એક ઉથલ મારી દીધી મારા રાપુની બધા હતા હવે મારા રાપુ જો દવા હાટ હોય કેમ કે પોપમાં સાર્સિંગ ખૂટી ગયું એટલે એક ઉથલ મારવા આવ્યા હતા ત્યારે સાર્સિંગ થઈ ગયું એટલે પાછા સાટો વેચ જાવે જો આમાં તો પાછા 100 ક્યારા રહ્યા છે જો આમ ખડાવી મેં તો ઓલું ખડ નહીં છે માંડવી ખળાય નહીં મારા શાહમાં તો આવે બહુ ધરોડે છે કે એને દવા મારવી ને અત્યારે લેવાય નથી ઝાઝા ગુંડા હોય ને કોકો પાર્યું હોય તો લેવાની છે મિત્રો એવું છે બધું તે હાલો અત્યારે આપણે પાછા નીંદવા મળવી ઘડીક ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને 40 ને જો આપણે અડધા સાપ હોય જાય ખળાઈ જે થોડુંક બાકી રહી ગયું ને હવે જવાનું ટાણું થઈ ગયું છે જો મેમ ખાલી ચાલો અત્યારે આપણે વ્યાજી વાળીએ ફાઇનલી મિત્રો વાગી જશે 6 ને જો આપણે ભાગ્યમાં વ્યાવા છે જો આપણે પેલું કામ તો હોય ધાવામાં આવવાનું પેલું કામ હોય ને બ્લોક ચાલુ કરવાનું હોય મિત્રો તો ધાવામાં આવી જશે બીજો હાથમી જો હજો જો આપણે રોજ બપોરે આ ખડ નાખી દેવી એક પાછળ વેઠે નાખી દેવી ને સવારમાં પછી બપોરે ડાયરેક્ટ નાખવાનું એટલે મિત્રો એવું છે બધું જો મિત્રો આપણે કપા તવડી જોઈએ થોડું ગયેલું છે એટલે દેખાતું ને બાકી તો બહુ તવડી ગયો હવે તો અને જીરાને કાલ કા પમદી બીજવાનું પડશે હવે બીજવાનું પડે કાંઈ હું મિત્રો કેમ કે પાસે બહુ એટલે જ તો એક બીજી તો નહીં પાવું પડે પાણી એવી છે ને એટલે મિત્રો એવું છે બધું વ્લોગમાં હું બોલવી કાંઈ ખબર નથી પડતી ગોપાલ હોય ને મિત્રો તો મજા આવે ગોપાલ તો વાડીએ છે પણ બહુ મજા નથી એટલે લગ્નમાં ગયો તો જે ઉજાગરણી હોતું ને એટલે મજા બગડી ગઈ અને હવે હાટ જાગ્યો હોય એમ કહેતો બધું હમણાં ઊભો હતો ને એટલે એવું છે બધું અત્યારે ચાલો તે આપણે ઘડીક જવામાંથી બેસીશું ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.